हेलो विद्यार्थी मित्रों, जे 47 नंबरનો જે પ્રશ્ન કરો ને સાંભળવાની વાત ઉપપદ વિભક્તિ એટલે ઉપપદ એટલે જે વિભક્તિનો જે ટોપિક આવે છે ને એમાંથી પાંચ જે મેન પ્રકારો છે આઈએપી આપણે કહીએ છીએ મહત્વના એ પ્રકારો પરથી આ વિભક્તિનો પ્રકાર એટલે પ્રશ્ન બનેલો છે અને સાહેબ ખબર પડે છે કે આ પ્રશ્ન કેવી રીતે પૂછાય તો ઉપપદ વિભક્તિ છે ને એની અંદર ફક્ત પાંચ પ્રત્યયો તમારે યાદ રાખવાના છે એ પાંચ પ્રત્યયો હું અહીંયા લખું છું વિભક્તિના જે મહત્વના છે તો પાછી વાત જે પ્રત્યયો છે એના ઉપરથી આપણે જે શબ્દો જે આવે છે પ્રત્યયના એ શબ્દો તમારે યાદ રાખવાના છે દરેકને અહીંયા ચલાવીશ ને ગમે તે ઊભા કરી પૂછીશ કે ભાઈ શબ્દો કયા છે એ યાદ કરજો તમે જ્યારે ટોપિક પૂરો થાય એટલે એના जो मेन જે પ્રત્યય છે તો પહેલો જે આપણે કહીએ છીએ પહેલો પ્રત્યય તો એ તો મ પ્રત્યય છે યાદ રાખજો મ બીજો છે એન જેને આપણે એન પણ કહીએ છીએ એન ત્રીજો છે આઈ ચોથો છે આર અને પાંચમો છે સ્ય જે વિભક્તિની અંદર આ છે દ્વિતીય વિભક્તિ જે આપણે કહીએ દ્વિતીય વિભક્તિ આ છે તૃતીય વિભક્તિ આ ચતુર્થી પંચમી ને ષષ્ઠી આ છ વિભક્તિને જે પ્રથમા કહીએ છીએ આપણે એકવચન આપણે એકવચન દ્વિવચન બહુવચન એ રીતે પુસ્તક આપણે ભણી ગયા આપણે તો એની અંદર જે એકવચન છે એની અંદર જે મેન જે મુખ્ય જે પ્રત્યય કહીએ છીએ એ પ્રમાણે છે આ દ્વિતીય વિભક્તિ છે આ તૃતીય વિભક્તિનો એકવચનનો છે પ્રત્યય આ ચતુર્થીનો આ પંચમીનો ષષ્ઠીનો આરાય પાંચ જે પ્રત્યયો છે પાંચ પ્રકારો આપણે ઉપપદ વિભક્તિના પ્રકાર તરીકે આપણે શીખવાના છે એ હું તમને કહું છું તારે આ પહેલો પ્રત્યય તમે જુઓ એક કરીને લખો प्रत्यय तो म खाली जान माटे लखવું તો તૃતીય વિભક્તિ म प्रत्यय ખ્યાલ આ પહેલો પ્રકાર ચાલુ થાય છે એની ખાલી જગ્યાએ એના શબ્દો લખાવું છું તમને તે પ્રમાણે એના શબ્દો લખીએ શબ્દો તો प्रति विना अंतरा निक्षा उभयत અને પરિત જો યાદ રાખો ખાસ તમારે ખાલી જગ્યા જ્યારે પૂછે એક્ઝામ્પલ હોય લખેલું તો ખબર પડે ખાલી જગ્યા કઈ ટાઈપની કેવી રીતે પૂછાય પાંચ ઉપપદ વિભક્તિના પ્રકાર છે મ એન આઈ આપ અને સ્ય ખ્યાલ હવે એની અંદર તમારે દરેકના શબ્દ યાદ રાખવાના દરેકના શબ્દ તમે યાદ રાખશો એના ઉપર તમને ખબર પડી જશે કે કયો પ્રત્યય લગાડવાનો ખાલી જગ્યાની અંદર કયો ઓપ્શન જવાબ આવે तो અહીંયા म પ્રત્યય છે પહેલો म પ્રત્યય પહેલો પ્રકાર તો એના શબ્દો છે પ્રતિ વિના અંતરા નિક્ષા ઉભયત પરિત આટલા શબ્દો તમારે યાદ રાખવાના અને આ શબ્દો તમે યાદ રાખશો એના ઉપરથી તમારે જોવાનું કે કયો પ્રત્યય म પ્રત્યય લાગે અંદર અને એક્ઝામ્પલ આપણે લઈએ ઉપર લખ્યું 47 નંબર પ્રશ્ન નંબર જો એક્ઝામ્પલ આગળ પૂછાશે रमेश खाली गया प्रति गच्छति खाली गया है नीचे तरफ ऑप्शन आवेला है शाला शालाમાં
કે કેવી રીતે ખાલી જગ્યા લખવી એ આગળ જે એક્ઝામ કરી ને જે એની અંદર પણ અત્યારની જે પેપર ચાલે છે એની અંદર 47 નંબર જે પ્રશ્ન એનો પ્રશ્નો વધી ગયા છે જે ખ્યાલ જ નથી એટલા માટે જે અત્યારે પેપર ચાલે પ્રમાણે 47 નંબરનો પ્રશ્ન છે જોઈ લેજો તમે ખાસ એટલે તમારો જો જ્યારે પણ પ્રશ્ન આવશે ને આ રીતે ખાલી જગ્યા પ્રમાણે જ આવશે હજુ કહું છું શીખજો ખાસ રમેશ ખાદ્ય પ્રતિ ગચ્છતિ ખાલી જગ્યા જ્યારે પણ આ પ્રમાણે આવી હોય ને તો તમારે ફક્ત ખાલી જગ્યાની અંદર શબ્દ જોવાનો શબ્દ ખાસ કે આની અંદર શબ્દ કયો છે તો પ્રતિ શબ્દ જોજો ખ્યાલ આવી તો એ શબ્દો લખ્યા છે કે આટલા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ ખાલી જગ્યામાં આવેલો હોય તો સમજી લેવાનું કે એનો પ્રત્યય કયો આવે અપ્રત્યય આવે તો એ જો સારા સારામાં સારાય બરાબર તો સારામાં ઓપ્શન સાચો કે પાછળ કયો છે મ પ્રત્યય ખ્યાલ ગયો આટલા પ્રત્યય જે પ્રત્યય છે એના શબ્દો તમે યાદ રાખવાના કે મ પ્રત્યય તો પ્રતિ વિના અંતરા દીક્ષા ઉભયજન પરિતર આ પેલો પ્રકાર લખી ગયો હવે બીજો પ્રત્યય આવશે એક પ્રત્યય ઓલે બાકી છે લખવાનું एग्जाम्पल एक ना खाऊ જોઈએ સમજો ખાસ પ્રત્યય બીજો એના શબ્દો લખો બીજો પ્રત્યય એન समम અને અલમ જે બીજો જે પ્રકાર છે આપણે એન તો એના શબ્દો છે સહ સાધમ સમમ અને અલમ આ ચાર શબ્દો તમારે યાદ રાખવાના આની અંદર એના આપણે એક ઉદાહરણ લઈએ सूर्य सह खाली सह सारा गच्छामि मित्र मित्रस्य मित्रेण बीजो एग्जाम्पल लखो बेला खाली जगह साधम सीता वनम खाली जगह साधम सीता वनम गच्छति रामेण रामः रामस्य जो અહીંયા જો સાંભળો ખાલી કે હજુ કહું છું અત્યારે તમે ખ્યાલ એટલા માટે આવશે કે ઉપર શબ્દો લખ્યા છે જ્યારે એક્ઝામ ની અંદર તમે તૈયારી કરશો તો ખાસ કરીને યાદ રાખજો બધા શબ્દો કેવા છે મિક્સ થઈ જશે એટલે મ પ્રત્યય એની અંદર એનો મની અંદર પહેલા લખે જેવું એટલે ખાસ કરીને તમે યાદ રાખજો એન છે એની અંદર ચાર શબ્દો યાદ રાખો કે સહ સાધારણ સમમ ને અલગ ખ્યાલ ગયો ખાલી જગ્યાની અંદર આમાંથી મોટો શબ્દ આવ્યો હોય એન પ્રત્યય તમારે લાવી દેવાનો પહેલું એક્ઝામ્પલ છે
સુરેશે ખાલી જગ્યા શાળામાં ગચ્છામિ સુરેશ ખાલી જગ્યા સાથે શાળાએ જાય છે તો એ પ્રત્યય તો વિક્રેણ એમ પ્રત્યય લાગેલો છે બીજું છે ખાલી જગ્યા સાધન સીતાવદમ ગચ્છતિ સાધનનો અર્થ પણ શું સાધન થાય સાધનનો અર્થ પણ સાથે થાય ક્યારે ગયો તો ખાલી જગ્યા સાથે સીતાવદમાં ગઈ હતી તો શું થાય એમ પ્રત્યય નામે આ થયો બીજો પ્રકાર ક્યારે ગયો કોઈ બાકી લખવાનું હોય નથી પાછા અત્યારે પ્રકાર પાંચે પાંચ લખાઈ પૂછું છું એટલા માટે શબ્દ તમારે સાથે યાદ રાખવાનું ચલો ત્રીજો પ્રકાર લખો આ બાકી બીજો આ જે પ્રત્યય છે ને ઘણી વાર ખાલી જગ્યા પૂછાતી હોય ને અહીંયા એક્ઝામ્પલ લખું છું ઘણી વાર ખાલી જગ્યા પૂછાતી હોય ને આપણે ઘણી વાર આની અંદર નિયમ યાદ ના હોય ને તો આપણે લખી શકીએ આ પ્રત્યયની અંદર પરંતુ ઘણા લોકો એવી મિસ્ટેક કરે એક ઉદાહરણ લખવું એટલે ખબર પડે તમારો બીજો પ્રકાર આ સ્વાગત જો આની અંદર પણ ચાર શબ્દ યાદ રાખજો નમ સ્વસ્તિ સ્વાહન સ્વાગતમ આ ચાર શબ્દો હોય તો એને આ પ્રત્યય લગાવી દેવાનો એક એક્ઝામ્પલ આપણે લઈએ ઓમ નમઃ શિવાય ઘણી વાર આવી ખાલી પૂછે તો આપણે ઘણી વાર વાતચીત છે કે ઓમ નમઃ પછી શિવાય ઘણા લોકો શિવા લખીને આવતા રહે એટલે આની અંદર નિયમ યાદ કરવાનો નહીં બરાબર બીજું એક્ઝામ્પલ લઈએ આપણે શ્રી ખાલી જગ્યા નમઃ તો આપણે ઓપ્શન લખીએ ગણેશ અવાજ નહીં જો તો બીજી ખાલી જગ્યા આ રીતે પણ પૂછાય ઘણી વાર શ્રી ખાલી જગ્યા નમઃ આપણે ખ્યાલ આવી કે ભાઈ આ કેટલા એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વાગત એવા કોઈ પણ શબ્દ આવે તો એની અંદર હંમેશા આ પ્રત્યય લાગે આ ત્રણ પ્રકારો પૂરા થાય 4 ને 5 પ્રકાર પૂરા થાય આ બધું ગમે તે ઊભા કરું છું અહીંયા એ પૂરાય એટલે મહેરબાની ધ્યાન આપજો જે નમૂના છે તો ખાસ એટલે પછી ના કે ખબર ના પડી હજા ફરી એટલા માટે ટોપિક ચાલો તમને ખબર પડે અને આના પછી જે આના આગળનો જે વિભક્તિનો જે છે ટોપિક પુસ્તક આખું એ પણ હું ચલાવવાનો છું એના ઉપર ધ્યાન ના ના શીખવાડી છે ચાલો આવી ગયો ત્રણ પ્રકારો પૂરા થયા પહેલો મ પ્રત્યય તેના શબ્દો બીજો એ તો સહ બીજો આય શબ્દો યાદ રાખવાના ચોથો પ્રત્યય આ
शब्दों ऋते प्रभूति अनंतरम ऋते प्रभूति अनंतरम बहि ऋते प्रभूति अनंतरम અને બહિ આની અંદર પણ આ ચાર શબ્દો છે યાદ રાખવાના ઉદાહરણ લઈએ આપણે ઉદાહરણ ખાલી જગ્યા ऋते जीवन न शक्नोमि खाली जगह ऋते जीवन न शक्नोमि तो ऑप्शन है जो खाली जगह ऋते जीवन न शक्नोमि ऋते એટલે વિના એનો અર્થ થાય ખાલી જગ્યા વિના જીવન શક્ય નથી જીવનની અંદર તો જ્ઞાન એ કયો પ્રત્યય છે આ પ્રત્યય રહેલો છે ચાલો જ્ઞાનાર્થ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે રમેશ ખાલી જગ્યા रमेश खाली जगह प्रभुति गाया थी प्रभुति शब्दों का अर्थ જોવા प्रभुति शब्दों का अर्थ જોવા જઈએ તો થી લઈને रमेश खाली जगह થી લઈને ગાય છે તો ઓપ્શન માં લખો जो ध्यान रखो सर तो ये आप प्रत्यय लेनो छे बराबर तो रमेश बाल्य रमेश बाळपण થી લઈને ગાય છે એટલે એટલું યાદ રાખજો કે કોઈ પણ જે હોય પ્રત્યય એની અંદર જે શબ્દો લખેલા છે શબ્દ આવે ખાલી જગ્યાની અંદર એ આપણે પ્રત્યય લગાવી દેવાનો ખ્યાલ આવી ગયો તો અહીંયા જો તમે અહીંયા વૃત્તીય શબ્દ આવી ગયો તો એનો અર્થ આપણે કે જે આ પ્રત્યયવાળો જે ઓપ્શન હોય એ લગાવી દેવાનો ખ્યાલ આવી ગયો અહીંયા કયો છે પ્રભુતિ प्रभुति शब्द आपेलो छे तो प्रभुति ये आप जे प्रत्यय बस आप प्रत्यय छे चलो एनो शब्द छे प्रभुति એટલે સમજી લો કે ये प्रभुति शब्द आपेलो छे ये ऋते आपेलो छे तो भाई एनो आप प्रत्यय वाળો ऑप्शन आवे चलो એટલે આ રીતે તૈયાર કરવાનો છેલ્લો પ્રકાર છે હવે स्य વર્ગ લગી ગયો જોડે તૈયારી કરી એટલે પછી પૂછું પાંચે પાંચ પ્રકાર પૂરો થયા પછી એટલે શબ્દો તૈયાર કર્યો હું અહીંથી પ્રકાર બોલીશ ગમે તે પ્રત્યેક બોલીશ તમારા સામેથી શબ્દો બોલવાના હવે અહીંયા બોલો યાર જેને અહીંયા બોલો અહીંયા બોલ્યો શબ્દો તમારે સામેથી બોલવાના છે હું તમને ખાલી પ્રત્યેક બોલીશ કે મ પ્રત્યય એ પ્રત્યયના શબ્દો બોલો સેના બોલો તમારા સામેથી શબ્દો બોલવાના એટલે જોડે તૈયારી કરતા રહેજો बाकी जो मैंने लखवानो है चलो पांचवो प्रकार जो खास करी તમારે ઉપર વિભક્તિ જો ખાલી જગ્યા વધારે પૂછાતી હોય તો શે વાળી અને આત વાળી બે યાદ ખાસ રાખજો એટલે બધી રાખવાની છે કે પૂછે જવી ખ્યાલ છેલ્લો શે પ્રત્યય છે એના આવે જે શબ્દ છે શબ્દ લખો શે પ્રત્યયના શબ્દો अग्रे पुष्टतः
ઉપરી કૃતે જે શેર છે પ્રત્યય છેલ્લો સાંભળ્યો એના સ્થાનવાચક શબ્દો છે બધા ખ્યાલ અગ્રેના આગળ પૃષ્ઠને પાછળ પૂર્વ એટલે સામે સમીપ એટલે નજીક ઉપર એટલે ઉપરી કૃતિ એટલે માટે ખ્યાલ પણ એટલે સ્થાનવાચક શબ્દો છે યાદ રાખજો આટલા શબ્દો યાદ કરી લેજો બધા ઉદાહરણ ગુરુ અગ્રે ખાલી જગ્યા ઉપદેશતી ऑप्शन शिष्य અહીંયા શબ્દ આપેલો છે અગ્રે ગુરુ અગ્રે ખાલી ઉપદેશ ગુરુ આગળ ઉપદેશ આપે છે તો શિષ્ય છે क्योंकि ये सिया प्रत्यय चिन्ह वाले बीजो एग्जांपल खाली का कृते जीवती आवाज नहीं कौन सा रखो खाली का कृते जीवती कृते के माटे में खाली का माटे जीवती गलत तो कृते शब्द आवे तो देशस्य ठीक है पाछे से प्रत्यय आवे ખ્યાલ ગયો આ રીતે તમારી ખાલી જગ્યા પૂછે છે ઉપર વિભક્તિની અંદર તમને કોઈ પણ પ્રત્યેના શબ્દ જો યાદ નહીં હોય તો આ ખાલી જગ્યાની અંદર ખબર નહીં પડે એટલે ખાસ કરીને જે શબ્દો મેં લખાય પ્રમાણે યાદ કરી લેજો ખાલી જગ્યાની અંદર જે શબ્દ આપ્યો હોય એટલે તમારે સમજી લેવાનો એનો પ્રત્યય મૂકી દેવાનો ખ્યાલ ગયો દરેક તો હવે તૈયારી કરો હું જેને કહું એ ખાલી એ બોલજો પાછળ પ્રકાર તમારો હોમવર્ક ની અંદર પણ આ લખવાનું છે પાંચે પ્રકારો છે ને પાંચે પ્રકાર ये पांच प्रकार जे शब्दार्थ છે એ બોલવાના છે હું કાંઈ ઉદાહરણ પર પૂછીશ કે ભાઈ આ ઉદાહરણની અંદર કયો પ્રત્યય આવે ખ્યાલ આવે એ તમારે બોલવાનું તો હોમવર્ક ની અંદર 5 પ્રકારો એ કરો ઉપર વિભક્તિ